સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ. ઉમેદવાર પસંદગી માટે 3 નિરીક્ષકોની હાજરીમાં દાવેદારી નોંધાવવા કમલમમાં ભીડ જામી. સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મહેશ મોદી સહિત 3 નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 14 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દરેક વોર્ડ દીઠ 4 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 બેઠકો માટેના ઉમેદવારો નક્કી થશે. પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગર કમલમ ખાતે ઉમેદવારી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.